બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ગૌધામ પથમેળા પ્રેરિત ગૌસેવા સમિતિ બનાસકાંઠા દ્વારા શાંતાબેન સગારચંદ ઠક્કર પરિવાર ડીસા તેમજ હીરાબેન ગીગાજી સવાજી માળીના આંશિક સહયોગથી આજે ગૌ ભોજન રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ રથની શરૂઆત રવિ શરણાનંદ ગિરિજી મહારાજ લાલાવાડા ગૌશાળા પાલનપુર, રામરતન મહારાજ રાજારામ ગૌશાળા ટેટોડા, રામ સ્વરૂપદાસજી મહારાજ શાસ્ત્રીજી ગૌશાળાના વરદ હસ્તે કરાયો હતો। આ રથ ડીસા શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ગાય માતા માટે ગોળ, રોટલી, તાજી શાકભાજી, અનાજ, કઠોળ એકત્રિત કરી ગૌશાળા સુધી પહોંચાડશે। આ રથનું સંચાલન ગૌ સેવા સમિતિ બનાસકાંઠા કરશે। શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે આજે ગૌરથ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગૌ સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા આ પુણ્ય પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે વિનંતી કરવામાં આવી હતી। જય માતા, જય ગોપા, ગૌ સેવા સમિતિ ડીસા બનાસકાંઠા। અત્યાર સુધી આપણે ગૌ સેવા સમિતિએ બીમાર ગાયો માટે એમ્બ્યુલન્સ સેવા આપી હતી। અત્યારે આપણે નવું રથ તૈયાર કર્યું છે, જે ભોજન રથ છે। ગૌ માતાને જે ડીસામાં ઘર ઘર ગૌ માતા માટે રોટલી, ગોળ, શાકભાજી લેવા જશે। અત્યારે આપણે એક રથ છે, એ એક દિવસ છોડીને એક દિવસ એટલે 71 ડીસાના દરેક ઘર સુધી આપણું ભોજન રથ પહોંચશે। જય ગૌ માતા, જય ગોપાલ, જય ગોપાલ। આજે ડીસા નગરમાં જે ગૌ માતા માટે ભોજન રથનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ભોજન રથ સમગ્ર ડીસા નગરમાં ઘર ઘર સુધી પહોંચી અને ગૌ માતા માટે રોટલી, ગોળ, લીલા તાજા શાકભાજી, અનાજ જેવી વસ્તુઓ એકત્રિત કરી અને ગૌશાળા સુધી પહોંચાડશે। જેમાં જે તમે રોટલી કે રોટલો આપો એ બીમાર ગૌ માતા ખાઈ શકે એના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપના વિસ્તારમાં જો આ ભોજન રથ આવે તો સૌ સાથે રહી અને ગૌ માતાની સેવામાં એક એક રોટલી પોતાના ઘરેથી અર્પણ કરો એવી સૌ ડીસાવાસીઓને વિનંતી। જય સિયારામ। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।